Hear, 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 hear the voice of the bard, who present, past and future sees, whose ears have heard the holy world that walked among the ancient trees. આ જ વાતને વિલિયમ બ્લેકના પૂર્વસૂરીઓએ, પછી એલેક્ઝાન્ડર પોપ હોય તોય ભલે કે ગ્રીકના ચારણો હોય તોય પણ આ વાતને જ ગાય છે. ઓડિસિયસ એક જગ્યાએ કહે છે, ઓ પરમ યશસ્વી રાજા એલ્સિનિયોસ, ખરેખર ખૂબ આનંદદાયક હોય છે કોઈ ચારણને સાંભળવું, અને એ પણ આવા ચારણો કે જેનો કંઠ દેવતાઓના કંઠ સમાન છે. એવો ચારણ એટલે કે ડેમોડોકસ, કે જેણે ગ્રીકની કથાઓને જીવંત રાખી.